વિદ્યાર્થી મિત્રો, આપણને એમ થાય કે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ તો શું એને યુદ્ધ કરીને પોતાનો રાજ્ય વિસ્તાર જ કર્યો? ના, એને પ્રજા માટે પણ ઘણા બધી મહત્વના સારા કાર્યો કર્યા હતા. એમાંનું એક કાર્ય એટલે ગ્રાન્ડ ટ્રંક રોડ, કે એને GTR પણ કહેવામાં આવે છે. શું હતું આ ગ્રાન્ડ ટ્રંક રોડ? ચાલો જોઈએ. તો કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે એ ગ્રાન્ડ ટ્રંક રોડ માનવામાં આવે છે. શા માટે આ બનાવે છે? કારણ કે ભારતની પ્રજા છે એ પહેલેથી જ વેપાર કરવામાં સક્ષમ હતી. એ ભારતનો માલ છે, આપણને ખ્યાલ છે કે મધ્ય એશિયા સુધી પહોંચાડતા અને મધ્ય એશિયાથી પાછો ભારતમાં પણ માલ આવતો હતો. એટલે એમ કહેવામાં આવે છે કે એશિયા ખંડનો જો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ હોય તો એ છે ગ્રાન્ડ ટ્રંક રોડ, કે જે બનાવનાર કોણ હતું? કારણ કે આપણી ભારતીય પ્રજા છે ને વેપાર કરવા માટે રોડ જ સારા ન હોય તો કઈ રીતે એ વેપાર કરી શકે, કઈ રીતે પોતે બીજા ખંડની અંદર જઈ શકે? એ માટે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ આખો ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ તૈયાર કરાવડાવે છે કે જેથી પ્રજા છે એ પોતાનો વેપાર સરળતાથી કરી શકે. આ રોડનું નિર્માણ એમ કહેવામાં આવે છે કે સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. આ જે રોડ છે ગ્રાન્ડ ટ્રંક રોડ એ તામ્રલિપ્ત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તામ્રલિપ્તિ છે એ આ મગધ સામ્રાજ્યનું એક મુખ્ય નગર હતું. એટલે તામ્રલિપ્તિથી થઈને તક્ષશિલા સુધી ને તક્ષશિલાથી આખું મધ્ય એશિયા સુધી તમે જઈ શકો એવડો મોટો આ ગ્રાન્ડ ટ્રંક રોડ તૈયાર કરાવ્યો હતો. રોડ એટલે આપણને ખ્યાલ છે અત્યારના રોડ છે એ તો આપણને બહુ જ સરસ 6 લેન સુધી આપણે પહોંચી ગયા છીએ હવે તો. પણ એ જમાનાની અંદર જે મગધ સામ્રાજ્યની અંદર એમ કહેવામાં આવે છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ આ GTR એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું. અને મગધથી લઈ અને છેક એમ આપણે જોઈ શકીએ છીએ નકશાની અંદર કે મધ્ય એશિયા સુધીનો આખો રોડ એને તૈયાર કરાવ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો એ સમયની અંદર ગંગાના મેદાનથી લઈને ગાંધાર સુધીનો પણ આ રોડ વિસ્તરેલો હતો. કે ગંગાના મેદાનથી એટલે કે ફળદ્રુપ જમીન હતી ત્યાં, એટલે ત્યાંથી લઈને ગાંધાર સુધી આ રોડ બનાવ્યો હતો કે જેથી પરિવહન છે એ સરળતાથી થઈ શકે. અને ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્ય તો જતા રહ્યા ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવીને, પછી રોડનું પુનઃનિર્માણ તો કરાવવું જ પડે, નકર તો રોડ ખરાબ થઈ જાય. તો ત્યારબાદ જેમ કહેવામાં આવે છે કે શેરશાહ સૂરી એટલે સલ્તનત યુગની અંદર આપણે આવી ગયા છીએ. ઈસવીસન 1100-1200ની આસપાસના સમયમાં શેરશાહ સૂરી થઈ ગયા. ત્યારે આ શેરશાહ સૂરી છે પોતાના શાસનકાળમાં આ રોડનું એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અને ત્યાર પછી એમ કહેવામાં આવે છે કે અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસી જે જનરલ ગવર્નર હતા આપણા, એ ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. એટલે આ રોડનું નિર્માણ છે એ ચંદ્રગુપ્ત મૌર્યએ કરાવ્યું હતું ને એનું પુનઃનિર્માણ છે એ 2 વાર થાય છે. એક શેરશાહ સૂરીના સમયમાં અને બીજું અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસી દ્વારા એનું પુનઃનિર્માણ કરાવવામાં આવે છે. અને વર્તમાન સમયમાં આ રોડ છે એ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે, કે જે દિલ્હીથી આપણે કોલકાતા જઈએ એ સુધીનો જે લાંબો પટ્ટો છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે આપણે ઓળખીએ છીએ. આ ઇમેજની અંદર જે આપણે હમણાં ડેલહાઉસીની વાત કરી અને શેરશાહ સૂરીની વાત કરી કે આ 2 વ્યક્તિ એવા છે કે જેણે આ GTR એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું.